મારું કયું માન્યું હોત ને તો આ દાડો ના આવ્યો હોત, પણ હું તો ઘરમાં વધારાની છું. મારું સાંભળે કોણ? રોજ તો આવી જાય છે, આજે કેમ મોડું થયું કોને ખબર. ગઈ હશે બેનપણીઓ જોડે ટીચાવા. ભણવાના નામે રખડવાનું છોડીની જાત સાંજ પડે ઘેર પાછી ના ફરે, હદ કહેવાય. તે એને માથે ચડાવી છે. હું તો એને ભણાવવાની ના કહેતો હતો. હજી તો બેનબાને કોલેજના પગથિયા ચડવા છે, પણ ખબરદાર એને આગળ ભણાવી છે તો પાર્કે ઘેર વાસણ ઘસે એમાં જ આપણી આબરૂ સચવાશે. કોઈ બોલતા નહીં, ચેતના આવી લાગે છે. ના શું કામ બોલે? આવવા દે એને. ઘરમાં ટાંક્યો જ તકતો નથી. અને એ આમ બે હાથ જોડીને મા દીકરીના નાટક જોયા કરીશ ને તો બે જણી તારું નાક વાળી કુવામાં નાખી આવશે, સમજો? ચેતના! જી પાપા. ક્યાં ગઈ તી? કેટલા વાગ્યા છે? ક્યાં ગઈ તી? હું તો રૂપાની સાથે મીનુને ત્યાં નોટ્સ લેવા ગઈ હતી. જોયું જોયું, બાપ સામે કેવી ચપ ચપ જીભ ચલાવે છે. છોકરી થઈને બાપને મોડે થાય છે. પપ્પા પૂછે તો કહું તો ખરી ને દાદીમાં. તો તારો પપ્પો ચલાવી લે. મારી સામે થઈને તો એક કડબૂત મેલી જ. અરે હજી તો 8 વાગ્યા નથી, આટલી બુમરાણ કરી મૂકી. ભૈલું તો અડધી રાત સુધી ઘેર ના આવે તો તમે ચિંતા કરો છો? આનંદ તો છોકરો છે, ગમે તે કરે, એને કોઈ કઈ નહીં કે, પણ તું તો છોકરી છું એટલે બધું જ મારે સાચવવાનું. ડગલે ને પગલે બસ એક જ વાત, છોકરીની જાત, છોકરીની જાત. શું છે છોકરીની જાત? મમ્મી તું તો એમને કઈ કે. શું કરું બેટી, આજ તો આપણી મજબૂરી છે. વહુ એને બહુ ફટાવશો નહીં. દાદીમાં તમે હવે બોલતા નહીં. જોયું અરવિંદ, તે તો મારી સામે ચૂંચા નથી કરી, પણ તારી આ છોડી નક્કી આ તારું નાક કાપવાની લખી રાખજે. હું તો કહું છું, સારું ઘર અને સારો વર શોધીને એને પરણાવી દે. છોકરી તો એના ઘેર જ સારી. એકવાર હાથ પીળા કરી દે એટલે તારું મોડું કાળું થતું મટે. રામ રામ રામ, શું જમાનો આવ્યો છે. મમ્મી મારું નામ ચેતના, પણ મારી ચેતના ક્યાં ગઈ? હાય હાય, હજી તૈયાર નથી થઈ? અને કોકી તું શું આમ ઠોયાની જેમ ઊભી છો? જટ તૈયાર થા ને નીચે આવ. નથી તૈયાર થવું મારે. તમે બધા છોકરી છો એટલે કઠપુતળીની જેમ મને આજ સુધી રમાડતા આવ્યા છો, પણ બસ હવે મારે આ નાટક નથી કરવું. ચેતુ ચેતુ, તે શું માંડ્યું છે? આ મારો જીવ લેવો છે તારે? મમ્મી તે જે સહન કર્યું, શું મારે પણ એ જ સહન કરવું પડશે? બસ તું છોકરી છું, વધુ ના પૂછ. અવસર સાચવી લે બેટા, અવસર સાચવી લે. કોકી વહુ, મને પસંદ છે. હા, લો વેવાઈ, મોઢું મીઠું કરો અને સગપણ પાકું કરો. પણ મને આ સંબંધ પસંદ નથી. પણ ચેતના બેટી, ઘર સારું છે, છોકરો સારો છે, અમને બધાને પસંદ છે. મેં અને દાદીએ નિર્ણય લઈ લીધો છે.
પણ મારા જીવનના એકે નિર્ણય તમે મને લેવા દીધા છે. મારે સારી નિશાળમાં ભણવું હતું, પણ તમે મને કેવી સ્કૂલમાં ભણાવી? મારે મારી પસંદના કપડાં પહેરવા હતા, પણ તમે જે લાવી આપતા એ પહેરવા પડ્યા. દરેક વાતે, દરેક પ્રસંગે, દરેક સમય મારે તમારા જ નિર્ણયો સ્વીકારવા પડ્યા. સમાજના રીતિ રિવાજો, કુળની લાજ મર્યાદા અને સંસ્કાર એ બધું મારે જ નિભાવવાના. એટલા માટે કે હું છોકરી છું. છોકરા તરીકે જન્મી હોત તો શું મારે આ બધું સહન કરવું પડ્યું હોત? એક જ માતા પિતાના સંતાનો હોવા છતાં આવો ભેદ શા માટે? હું દીકરી છું એટલે તમારા માટે ભાર તરીકે નથી જન્મી, તમારા આંગણમાં વાલ થઈને આવી છું. મમ્મી, પપ્પા, હું અને ભૈલું બંને તમારા સંતાનો છીએ, છતાં આવો ભેદ. અને તમે મને જોનારાઓ, મને સાંભળનારાઓ, શું તમે પણ મારી આ હાલત માટે મારા માતા પિતા જેટલા જ જવાબદાર નથી? રક્ષાબંધન માટે બહેન જોઈએ, સંસાર યાત્રા માટે પત્નીનો સથવારો જોઈએ, મમતાની શીતળ છાયડી માટે માતાની ગોદ સાંભળે, પણ કોઈને પોતાની કુખે છોકરી નથી જોઈતી. દીકરી વિનાની દુનિયા કદી કલ્પી છે ખરી? દીકરી ના હોય તો બેટી, બહેન, મા, કાકી, ભાભી, માસી અને દાદી જેવા સંબંધો ક્યાંથી ઉગશે? જો આ જ સત્ય છે તો યુગો પછી પણ હે ગાંધારીઓ, તમે ધૃતરાષ્ટ્રની બરોબરીમાં રહેવા આંખે પાટા બાંધીને શા માટે આ ઘોર અન્યાય આચરવામાં ભાગીદાર બની રહી છો? કમસે કમ તમારા સામેના ભેદભાવ માટે તમે તો કારણ ના બનો. તમારા ઘરમાં પણ દાદીમાં હશે, પત્ની હશે, કાકી કે ભાભી હશે. આ સંબંધોથી જ ઘર પરિવાર હર્યો ભર્યો રહેશે. અને એના પાયામાં છે દીકરી. દીકરી તો વાલનો દરિયો કહેવાય. તો પછી એ દરિયા સાથે આવું કેમ? તમને પૂછું છું, આવું કેમ? તમે? હા, હું દરિયાને મારા હૃદયમાં સમાવવા માંગુ છું. તમારી લાગણી, ભાવનાનો હું ભાગીદાર બનવા માંગુ છું. જો તમે હા પાડો તો